શેઠ, હા બોલ. હું છે ને એક જગ્યા ભાગ રાખ્યો તો ને, હા એ શેઠ ને બેવકૂફ બનાવ્યો. શેઠ ને હા, કેમ કરતા? જો પેલા ભાગ જોવા ગયો હું, હા તો ભાગ જોવા ગયો તો ઓઈડિયા ગયા, પેલા ઓઈડી જોવા ગયા. હાલો તો ઓઈડી હારું છે. પછી શેડક ફરતે જોયું તો ફરતે હારું છે. એને પછી જમીને હારી હતી અને બધુંય હારું હતું. હા પછી નક્કી કર્યું કેમ ભાગ કેમ દેશો? ઈ કે મારે ચોથા ભાગ. ના ના, મારે ચોથા નહીં, ત્રીજે ભાગ રાખવું છે. તો પછી શેઠે દીધું ત્રીજા ભાગે? ના, હા નથી દીધું. પછી તારે રાખવું હોય તો 27 ભાગમાં દેમ એમ કે. તો હું ના પાડી, 27 નહીં 30% દેવું પડશે કે. હું એમ કીધું 30% દેવું પડશે. તો ઓલો કે તમે પરેશાન ના થાઓ, મારી વાત તો સાંભળો. શેઠ નું તું કેસ ને એટલે હા, મને બીક લાગે. મને હા, મારી વાત તો સાંભળો. તો પછી 30% હું કીધું તો ઈ ના પાડે, મારે દેવું તો 27 ભાગે જ. હા એમ કે તો હું એક શરત કરી. શેની શરત કરી લા? હા, તો ઈ તમને કહું, શરત કરી. શરતમાં એવું રાખ્યું, જો શેઠ હું છે ને રાખું તો ખરો, હું પાપ નહીં કરું. આ તો પાપ તો નો જ કરાય ને. હા, તો હું કીધું ગમે પાપ ન જ કરું કીધું. તો ઓલો કે હા, પાપ નો કરાય એમ કે. નો જ કરાય પાપ. હા, પાપ નો કરાય કીધું. તો હું પછી વાવતર કર્યું, માંડવી વાવી. હા માંડવીમાં ખડ થયું, દવા છાંટીને માર્યું ને નીંદ્યું. પછી છેલ્લે વીરુ આવી ગઈ. શું આવી ગયું? વીરુ, ઈરુ. હીરું, હા હીરું આવી હા, ઈરુ. ગયું. તે પછી? એમાં દવા છાંટવાનું થયું. હા તો ઓલા શેઠ કે આમાં વીરુ આવી ગઈ, દવા છાંટવાનું છે. હાલ આપણે પંપ લેતા આવીએ. હા હા, પંપ લેવા ગયા. પછી ઈ કે હવે દવા લેતા આવીએ. હા. દવા લેતા આવ્યા. પછી દવા લઈને વાડિયા ગયા. ગાડીમાં બે ફટ 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 ફટફટ્યું હતું. હા ફટ ફટફટી. ફટ 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 ગાડી હતી એવી ફટફટી. ફટ 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 લઈને ગયા. એને વાડિયા જાય. પછી થોડીક વાર માવો માવો ચૂલ્યો. બરાબર. એને ચા પીધો. એને હા ખાધો. એને આરામથી બેઠા. એને હું કીધું બેટા તો કરો, દવા નથી છાંટવું? હા, હા છાંટવી છે, હાલો ચાલુ કરી દઈએ. કોંડિયા પપ લઈને ગયા. હમ. એને આ એટલું નાખવાનું, આ એટલું નાખવાનું. હું તો હાથ પાડું. બરાબર. હા હા, તો હાથ પાડાય ને. દવા હા એ એટલું તો માપ હોય એટલી નાખવાની હોય. આ નાખવાનું ને પાણી એટલું નાખવાનું ને એટલો પપ ભરવાનો કે નામ હા છાંટવાનું. હા, તો પછી થોડીક વાર આમ ઊભા થતા એને ઓલો કે મારું મોઢું જોઈશ, પમ ઉપાડ ને. હમ. કા હું પમ નથી ઉપાડવાનું કીધું. પછી? પછી કે કેમ? હું શેઠ છું કે તું શેઠ છે એમ કે. હા હા તો હું પમ નથી ઉપાડવાનું. કેમ? ઉપાડવું જ પડશે ઈ કે. હા. ઉપાડવું જ પડશે તારે. તો ભાગ કેવી રીતે દીધો? તો આપણે શરત નથી ખેલી હતી. તમે હમે ખવડાવ્યા હતા. તારા કઈક નું ઓલા હમ ખવડાવ્યા હતા કે તું પાપ નહીં કરે એમ. ન હમ ખવડાવ્યા હતા કીધું. હું તો ઓલો કે હા, હમ તો ખવડાવ્યા, પણ આ દવામાં ક્યાં હમ ખાધા હતા? તો એમાં દવા છાંટું તો આમાં વેલી ન હોય? હા હોય. હોય મરી કીધું. જાય. હા હા, દવા છાંટો એટલે ન મરી જાય? હા, મરી જાય. એટલે ઈ પાપ ન કહેવાય? એ પાપ જ કહેવાય ને. હા, એમ કીધું. તો પાપ જ થાય. હા, ઈ પાપ જ કહેવાય એમ કીધું. હા એમ કીધું તો હા, ઈ સાચી વાત. પછી શેઠ ને છે ને હું દવા ન છાંટ્યો એને આખો દીપ આમ ઉપાડ્યો. શેઠે સાઈટી દવા. આ હારું થયું આપણે શરત નો કરી. આખો દીપ આમ ચટાવ્યો શેઠ ને હું આખો દી બેઠો રહ્યો. કઈક થોડું ઘણું પાણી માણી આમ નાખી આપું. હા, ઉભો પાણી ટૂંકમાં પંપ ભરતો ગયો. દવા આવલો શેઠ છાંટતો ગયો. શરત બર પ્રમાણે. એમ કે તું પાપ નહીં કરે એવું તે શરત કરી હતી. હા, કઈ રીતે? બરાબર. એટલે તું પાપ તો કરવાનું નથી. અને બધી દવા પછી ઠેઠ સુધી શેઠે સાઈટી ને. મેં નો તારી એરિયા શરત કરી ને સારું થયું. અત્યારે હું દવા છાંટતો હોત. બરાબર કે ખોટું? હા, બરાબર. સમજી ગયો તારી વાતને. ભલે હું બોબડા હું, પણ મારી વાત સમજ્યા કે નહીં? સમજી ગયો. આખી વાત તારે સમજી ગયો. બરાબર. ના. તેથી તું આવ્યો તેથી કઈ શરત નું કેતો મેં ના પાડી. ખબર? શરત કાંઈ નથી કરવી.
જો આ શરત તે ખાલી દીધી હોત ને તો અત્યારે મારા ખંભે પંપ હોત. હા, હા? હોત ને. હમ. તો પછી ઈ સાંજે છે ને હાય એમ કે શેઠ હું થયું કેળ દુખે છે એમ કે ઈ તો કેળ દુખ્યા કરે અમારી દુખતી હતી એક વર્ષ પહેલા ઈ વર્ષ તો હું એને શરત માથે મૂકી દીધી પહેલા વર્ષ હું છાંટતો તો હું એમ ડાયલોગ માર્યો કેળ દુખે છે એમ કીધું હા ગયા વર્ષે મારે કેળ દુખતી હતી એમ કીધું તો હા, ઓલો બહુ રીસાણો જતો હતો પછી ઘેરે ગયા દવા પપ મૂકી દીધો ને પછી હું પૈસા 500 લઈને વયો ગયો ના ના તો? પૈસા 500 લઈને ઉપાડ લઈને મારી વાડી ભેગો થયો આમ દવા ગામમાં ઓલા આખો દી સાઈટી ને હાંજે ઉપાડે છે 500 ને તેલ ઈ શેઠ તો મરી ગયો હાલ ને. હું ઉપાડ લઈને વહી ગયો એટલે મારે છાશ લેવાનું થયું પાછું તો છાશ લેવા ગયો તો આમ જવું શેટાડીને માથે તેલ ઓલું આવે ને ઈ આમ પગ નાખી માલિશ કરતા શેઠ ને ઓલા પંપ ના બેહી ગયો છોટા કા શેટાડે આમ માલિશ કરે આમ માલિશ કરે હું દાંત કાઢું પછી છાસ માઈ ગયો હવે ભાગવત મારી પાસે માલિશ કરાવે છે કા શેઠાણી. હા એમાં ક્યાં પાપ છે માલિશ કરવામાં હા. માલિશ કરવામાં કઈ પાપ છે પછી શેઠ તે દુના તું કહી દીધું હશે ને કે ભાઈ તું હવે હે ને અમારા ગામમાં નહીં પણ અમારા તાલુકામાં તું નો દેખાતો અને આવી શરત કોઈ બીજાને કેતો નહીં તમારા વાળા. હા તો હું કરાવું શરત પણ ના આખા ગામના શેઠિયા બધા માલિશ જ કરાવશે. હા હું શરત ખેલું પણ તો તમારા જેવા હવે ઈ ના ખેલે તમે ન ખેલી ને તમે શરત ખેલી હોત તો હું માલિશ કરાવતો જ હા, શેઠાણી પછી પાસે. હોમ ખાધા તા ને એમાં હા એને હમકાતા એટલે એને ચાટવી પડે ને. હા છાંટવી પડે ને એમાં અને તારે જ પાપ કરાય નહીં. હા મારે પાપ કરાય નહીં સારું સારું ભાઈ હવે આવી બીજી વાત નહીં ને હા. આવી શેઠની મન નો કેતો ને મને એટક આવી ગઈ છે. હો? કાંઈ વાંધો હા. નહીં હાલ હું જાવ હવે હો. હા જાઓ. હવે આવી બીજી વાત નો કરતો. હા કાંઈ વાંધો નહીં હા, ને વળી બપોર પછી હું પાછો આવીશ તું એમ કે શેઠ હવે 2 વર્ષ પહેલાની એક શેઠની વાત હતી. એવું અમારે નતા ખબર. ઈ તો હવે આ ખાઈબરી ધરાઈ ગયો. હા હા. આવજો એ ભલે હા. સેટ મારી નાખતો બેબસ કરવા ગલ્લા મેં નીકળું ભૂખ લાગ રહી